નમસ્કાર, વોઇસ ઇન્ડિયા ટીવીમાં આપનું સ્વાગત છે. હું છું રશ્મિ રાણા. એક નજર આજના સમાચારો પર. સુરત શહેરની ઇકોસેલ પોલીસે ₹2 કરોડની છેતરપિંડી કરનાર મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે. પોલીસે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપી જીયાજુર રહેમાન સૈયદને ઓડિશા જેલમાંથી પકડી સુરત લઈ આવ્યા હતા. ઓડિશા જેલમાં રહી આરોપી કરોડો રૂપિયાની છેતરપિંડી કરતો હોવાનું સામે આવતા તેની ઓડિશા જેલમાંથી ટ્રાન્સફર કરાવી વોરંટ ફાળવી સુરત લાવવામાં આવ્યો છે. શહેરમાં ઇકોસેલ પોલીસ રૂપિયાની છેતરપિંડી મામલામાં તપાસ કરી રહી છે. આ દરમિયાન ઇકોસેલ પોલીસે ₹2 કરોડ રૂપિયાની છેતરપિંડી કરનાર એક શખ્સની ઓળખ કરી હતી. આ શખ્સનું પગેરું ઓડિશા જેલમાં નીકળ્યું. આ શખ્સને સુરત લાવવા પોલીસે ઓડિશા જેલમાંથી ટ્રાન્સફર કરાવી હતી. આરોપીની વધુ પૂછપરછ માટે પોલીસે કાર્યવાહી કરી છે. નામદાર કોર્ટમાં આરોપીને હાજર કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. રિમાન્ડ દરમિયાન વધુ ખુલાસાઓ થાય તેવી શક્યતા છે. આરોપીને રિમાન્ડ પર લેતા તેણે આ સિવાય વધુ કેટલા રૂપિયાની છેતરપિંડી કરી છે તેની વિગતો સામે આવી શકે છે.